સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ગીર સોમનાથમાં જુગાર ક્લબ પર રેડ પાડવા માટે પહોંચે છે। ત્યાં સ્ટેટ મોનિટરિંગ ટીમને ત્યાં ટોળું ઘેરી વળે છે, અફરાતફરી સર્જાય છે અને ધડાધડ ફાયરિંગ થાય છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ જુગાર ક્લબ પર દરોડો કરવા ગઈ હતી ત્યારે શું સ્થિતિ સર્જાઈ હતી તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના કોલીવાડા વિસ્તારમાં મંગળવાર સાંજે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જુગાર ક્લબ પર દરોડો પાડવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન ભારે હોબાળો પણ થયો હતો, કારણ કે રેડ કરવા પહોંચેલી સ્ટેટ મોનિટરિંગ સેલની જે ટીમ હતી તેને ઘેરી લેવામાં આવી હતી અને ટોળાએ ઘેરાવ કરતા સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એચ. સિસોદિયાએ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું અને આ સમગ્ર બનાવનો એક વિડીયો પણ સામે આવ્યો છે। પોલીસ રેડ કરવા પહોંચી હતી ત્યારે શું બન્યું હતું ઘટના સ્થળ ઉપર તેની ઉપર એક નજર કરીએ। બેન જોડુનો કોપરા મારના કો અરે પૂજા ને કાકલ મારની એ પૂજા એસએમસીની ટીમ કોલીવાડા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો કરવા માટે પહોંચી હતી। કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો। પરિસ્થિતિ વધુ ઉગ્ર બનતા અને ટોળું કાબુ બહાર જવાની સ્થિતિ સર્જાતા પીઆઈ સિસોદિયાએ ભીડને વિખેરવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું। ફાયરિંગના અવાજથી સમગ્ર કોળીવાડા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં વેરાવળ શહેર પોલીસનો કાફલો પણ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને દરોડા દરમિયાન જુગારમાં સંડોવાયેલા કેટલાક લોકો છે ત્યાં સ્થળ ઉપરથી નાસી છૂટવામાં પણ સફળ થયા હતા। જો કે પોલીસ સ્થળ પરથી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ હાલ કબજે કર્યો છે અને આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ પહોંચી ન હોવાની પણ માહિતી સામે આવી છે, પરંતુ હવામાં ફાયરિંગ કર્યા બાદ પણ આરોપીઓ ભાગવામાં સફળ થયા છે, તેને લઈને પણ અત્યારે સવાલો ઉઠ્યા છે। આ સમગ્ર ઘટનામાં જુગારનો ગુનો તેમજ પોલીસની ફરજમાં રૂકાવટનો 2 અલગ અલગ એફઆઈઆર નોંધવામાં આવી છે અને જે ફરાર થઈ ગયેલા આરોપીઓ છે તેમને શોધવા માટે અત્યારે પોલીસ અલગ અલગ ટીમ બનાવીને કાર્યવાહી કરી રહી છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। આ પ્રકારના સમાચાર જો તમને પસંદ આવે છે તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોન દબાવી લેજો, જેથી કરીને તમામ સમાચારના અપડેટ તમારા સુધી પહોંચતા રહે।